ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવાજનું વચન જોઈએ. તે જગાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે ઝાંખી, તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાયને તેની 5મી કલમ. આખો પ્રસંગ જોવા માટે 1 થી 10 સુધી વાંચશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ઉત્તમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ખૂબ જ પ્રચલિત અને પ્રખ્યાત પ્રસંગ તથા શાસ્ત્ર ભાગ છે, એટલે બધું વર્ણન નથી કરતો, પણ આપણે સીધા વચન તરફ જઈએ. ઝાંખી દાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રસ્તે થઈને જવાના હતા, એ રસ્તા પરના એક ગુલ્લર ઝાડ પર ચડ્યો, કારણ કે એ પ્રભુને માત્ર જોવા માંગતો હતો. એ અગાઉ યરીખોમાં પણ તેણે ઈસુને જોવાની કોશિશ કરી, પણ ભીડ વધુ હતી. ઉપરાંત પેલું હોય ને કે અમુક સ્તરના, અમુક કેટેગરીના, અમુક જે હોદ્દાવાળા લોકો હોય, એ અમુક સામાન્ય લોકોની ભીડભાડવાળી જગાઓમાં ન જાય. સ્ટેટસની વાત આવે, ટણી પણ હોય, એ બધું તમે સમજી શકો છો. એટલે એ ત્યાં કદાચ અટક્યો હશે આપણી જેમ, પણ પાછો વળી તે ઠીંગણો પણ હતો, એટલે જોઈ ન શક્યો. પણ ઈસુને જોવાનો ઈરાદો તેનો પાક્કો હતો, અને માટે એણે તૈયારી કરી. એ ઈરાદો જે પાક્કો હતો એ પ્રમાણે એણે માહિતી મેળવી અને પૂર્વ તૈયારીઓ કરી. પહેલી બાબત, ઈસુ કયા રસ્તે થઈને જવાના હતા. 2, ઈસુની અગાઉ તે દોડી ગયો. 3, ગુલ્લર ઝાડ પર ચડ્યો, એટલે ઈરાદો બહુ પાક્કો છે. પરાણે ચડ્યો હશે, કારણ કે ઠીંગણો છે, એટલે શરીરની એની મર્યાદાઓ પણ નડી હશે, છતાં પણ એ ઉપર ચડ્યો અને બધી તૈયારી કરી. બધી તૈયારી થઈ ગઈ. માણસ એટલે કે પાર્ટી એકદમ હવે રેડી છે, અને હવે પ્રભુ રસાલા સાથે ત્યાંથી થઈને પસાર થઈ રહ્યા છે. અને તે જ જગ્યાએ, એટલે કે જ્યાં ગુલ્લર ઝાડ પર ઝાંખી છે, ત્યાં આવીને એ અટક્યા. અને એ જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને ઝાંખીને જલ્દી નીચે ઉતરવા કહ્યું, કેમ કે ઈસુ ઝાંખીને ત્યાં ઉતરવાના છે. વિચારો, જે માણસ ઈસુને જાણતો, ઓળખતો પણ નહોતો, કદી મળ્યા પણ નહોતા, ને તે તો ફક્ત ઈસુને જોવા માંગતો હતો, પણ ઈસુએ તેને જાણે વર્ષોથી ઓળખતા હોય એમ નામથી બોલાવ્યો. જેને કોઈ ગણકારતું નહોતું, કદર નહોતી, એવા એ ભલે શ્રીમંત માણસ હોય, દાણી અને ઠીંગણા અને લોકોની દૃષ્ટિમાં પાપી, એવા ઝાંખીને ત્યાં પ્રભુ ઉતરવાની ઈચ્છા પ્રગટ કરે છે. હવે જે કાયમ થાય જ છે અને હજી એ થાય છે, એમ કચકચ કરવા ટેવાયેલા લોકોએ કચકચ પણ કરી કે એક પાપી માણસને ત્યાં તે પરોણ રહેવા ગયો. ચોક્કસ, બેશક અને બેમત પ્રભુ એટલા માટે તો આવ્યા હતા. આપણે ગઈકાલે પણ થોડું જોવા માટે પ્રયાસ કર્યો હતો અને જોયું હતું કે આપણે જાણીએ છીએ તેમ પ્રભુનું સાંભળવા સારું સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા, અને પ્રભુએ સર્વનો અંગીકાર કરે છે, તેમની સાથે ખાય છે. ઝાંખી ભલે દાણી હતો, ઠીંગણો હતો, કેટલાયનું એણે પડાવી લીધું હશે, પણ પ્રભુના અનુભવમાં આવ્યાથી એ પાપી પસ્તાવો કરે છે, કબૂલ કરે છે, સ્વીકારે છે, અને પોતાની સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને તથા અન્યાયથી પડાવી લીધું હોય એમને તે ચોગણો પાછો આપે છે. આ છે પરિવર્તન, આમૂલ પરિવર્તન, બદલાણ અને નવીનીકરણ, ઘરખમ ફેરફાર. અને એ ઈસુના અનુભવમાં આવ્યાથી મારા તમારા પાપી જીવનમાં પણ આવી શકે છે. પણ એ માટે પ્રથમ આપણે ખુદ પણ એ માટેની તૈયારી કરવી પડશે, અને સાથોસાથ કંઈક મેળવવાના આશયથી જે ધન, સંપત્તિ, માન, સન્માન, વૈભવ ને પદ ને હોદ્દો ને કીર્તિ, એ અભિમાન જેવા અસંખ્ય જુદા જુદા એ ગુલ્લર ઝાડ પર ચઢી ગયેલા એવા આપણે પ્રભુની વાણી સાંભળી નીચે પણ ઉતરવું પડશે. અને ત્યારે પ્રભુ ઈસુ આપણા જીવનમાં આવશે, આપણા ઘરમાં આવશે, આપણા કુટુંબમાં આવશે, અને આપણું બદલાણ કરશે, અને આપણે આશીર્વાદિત થઈશું, બીજાઓના માટે પણ આશીર્વાદનું કારણ બનીશું. પ્રભુ સમજવા સહાય કરો. આમીન. ધન્યવાદ.